रामनवमी और ईद का त्योहार आ रहा है, जिसके मद्देनजर आज वडोदरा शहर पुलिस विभाग की ओर से वडोदरा के संवेदनशील इलाकों में फूड पेट्रोलिंग किया गया था। वैसे पुलिस के फूड पेट्रोलिंग करने के मद्देनजर लोगों में कुतूहल भी खड़ा हुआ था, लेकिन वडोदरा शहर में शांति, कानून और व्यवस्था त्योहारों के दौरान बरकरार रखने के आशय से ये फूड पेट्रोलिंग किया गया था। तब इस दौरान जोन 3 के डीसीपी अभय सोनी, एसीपी अशोक राठवा, रावपुरा और नवापुरा पुलिस थाने के पीआई और साथ ही पुलिस का पूरा स्टाफ फूड पेट्रोलिंग में शामिल हुआ था। वैसे आपको बता दें कि संवेदनशील इलाकों में डीप पॉइंट और साथ ही टेरेस पर पॉइंट रखने के बारे में भी पुलिस की ओर से चर्चाएं की गई है। इसके अलावा वडोदरा की जनता को शांति से पर्वों को मनाने की अपील भी पुलिस विभाग की ओर से की गई है। આવતા નવ વર્ષ અને ઈદના ધ્યાને લઈ અમે રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના સાથે રાખી જે રાવપુરામાં પોલીસ સ્ટેશનથી લઈને પદ્માવતી શોપિંગ, ભગતસિંહ ચોક, દૂધવાલા મોહલ્લાથી લઈને નવાપુરા પોલીસ સ્ટેશન સુધી અત્યારે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર જનતામાં સલામતીની ભાવના રહે અને કોઈ પણ લુકા તત્વો જે આવનાર કાર્યક્રમોમાં સમસ્યા ઊભા ના કરે એના માટે અમે લોકોએ કામગીરી કરી રહ્યા છે। આના પછી વ્હીકલ ચેકિંગ પણ રાખવામાં આવશે અને કોમ્બિંગ પણ રાખવામાં આવશે। અમારી એવી ઈચ્છા છે કે કોઈ પણ નાની મોટી બાબત હોય તો પોલીસના ધ્યાને દોરવું અને કાયદા અને પરિસ્થિતિ જાળવી રાખવાનું અને કાયદો પોતાના હાથમાં નહીં લેવો, આ રીતે અમે લોકોએ અપીલ કરીએ છીએ અને અમારું પૂરું બંદોબસ્ત રહેશે આવતા તહેવારો માટે। અત્યારે જે ગયા વર્ષે જ્યાં સંવેદનશીલતા વધારે હતી અને નાના મોટા બનાવો બનેલા હતા, આ બનાવોને ધ્યાને રાખીને અમે લોકો અત્યારે અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી કોઈ પણ લુકા તત્વો આ વિસ્તારોમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે। હા, ખરેખર અમારો ખૂબ વિસ્તૃત બંદોબસ્ત રાખવામાં આવશે। ડી પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને જુદા જુદા ચોરાઓ ઉપર અમારા 4 રસ્તાઓ ઉપર પણ પોઈન્ટો રહેશે અને મસ્જિદો અને મંદિર ઉપર પણ અમારો પોઈન્ટો રહેશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।